કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલમાં હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સ ઉપર ચર્ચા કરવાના છીએ એમાં પ્રથમ જે છે નાગ મિસાઇલનું અંતિમ પરીક્ષણ. આપણે જાણીએ છીએ કે અત્યારે તમે જુઓ તો દેશની બોર્ડર ખાસ કરીને ચીન સાથે તણાવપૂર્ણ થઈ રહ્યા છે, તો આ પરિસ્થિતિમાં મિસાઇલોના પરીક્ષણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યા છે. ઇવન તાજેતરમાં થોડાક સમયથી જુઓ તો 3 થી 4 મહિનામાં કેટલી બધી મિસાઇલના સફળ પરીક્ષણ થઈ ગયા છે. તો આપણો જે દેશ છે એ કહી શકાય રક્ષા ક્ષેત્રે બહુ આગળ વધી રહ્યો છે. તો આ જ રક્ષા ક્ષેત્રની અંતર્ગત હજી એક સફળતાનું પગલું ભર્યું છે અને એ છે નાગ મિસાઇલ જે છે એનું પરીક્ષણ, અને એ પણ સક્સેસફુલ, જેથી કરીને હવે એનું એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થવાનું છે. તો મિત્રો, આપણે નાગ મિસાઇલ ઉપર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. સેકન્ડ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઇન શોર્ટ સેકન્ડ, થર્ડ અને ફોર્થ, મેં તમને ગઈકાલે વાત કરી હતી કે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતમાં 3 મુખ્ય યોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એના ત્રણને હું પૂરેપૂરી ડીપમાં સમજાવવાનો છું. એમાં જે પહેલી યોજના છે મિત્રો, કિસાન સૂર્યોદય યોજના. સૂર્યોદય યોજના, આમ લાગે ને સૂર્ય ઉગતો હશે સવારના, તો એ જ પ્રકારનું છે. એવા જ સમયથી આ યોજના શરૂ થવાની જેવું વિચારજો. સવારના 5 થી સાંજના 9 સુધી ખેડૂતોને સિંચાઈ માટે વીજળી પૂરેપૂરી આપવામાં આવશે. તો કે સૂર્યોદય એવી રીતે યાદ રાખવાનું, અને ત્યાંથી આખી યોજના શરૂ થવાની છે. તો આ પ્રકાર આખી યોજનાનું આપણે ડિસ્કશન કરી અને શોર્ટ શબ્દમાં સમજાઈ દે એ પ્રકારે ચર્ચા કરવાના છીએ. એના પછી જે ટોપિક ભણશું, ગિરનાર રોપવે. મિત્રો, આપણે જાણીએ છીએ આપણા જુનાગઢમાં ગરવો ગિરનાર આવેલો છે. દત્તાત્રેયને કહી શકાય કે ત્યાં તપ ધરેલું છે. આવા ગિરનાર પર્વત ઉપર રોપવેની શરૂઆત થઈ છે અને મહત્વની બાબત એ છે કે આખા એશિયાનું સૌથી મોટું રોપવે કહી શકાય એ આપણા ગુજરાતમાં આવ્યું છે. તો આ રોપવેની વિશેષતા શું છે, કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, ટોટલી માહિતી મેળવવાના છીએ. અને ચોથો અગત્યનો મુદ્દો છે, પ્રધાનમંત્રી દ્વારા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું છે. અમદાવાદની એક હોસ્પિટલ છે, એવું તમને જણાવીશ કઈ છે, કારણ કે એનું નામ પૂછવાની શક્યતા છે કે ભારતની સૌથી મોટી કાર્ડિયોલોજીને લઈને સૌથી મોટી હોસ્પિટલ કઈ છે. તે હોસ્પિટલ શું છે એનું તમને માહિતી આપવાનો છું. પણ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આપણું ડિસ્કશન શરૂ કરીએ એની પહેલા ગઈકાલના 2 પ્રશ્ન જે તમને પૂછ્યા હતા, એમાંનો પહેલો જે પ્રશ્ન છે કે સમાજમાં સમાનતા, ઇક્વાલિટી હોવાનો એક નિહિત અર્થ એ છે. સમાજમાં એક સમાનતા છે એનો અર્થ શું આવે છે, એ ક્યાંથી દેખાઈ આવે છે, તો કે ભારતમાં જે એ વિશેષાધિકારનો અભાવ છે. કોઈ પાસે વિશેષ અધિકાર નથી, કોઈ, એટલે કે સામાન્ય માણસોની વાત છે. હવે તમે એમ કહો કે રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિને બંધારણ પ્રમાણે થોડાક વિશેષ અધિકાર આપેલા હોય, કારણ કે એ ભારતનો પ્રથમ નાગરિક કહેવાય મિત્રો. તો આ પ્રકારે તમે જો તો અમુક પદ માટે સ્પેશિયલ અધિકાર આપેલા હોય, વાત અલગ છે. પણ સામાન્ય માટે જોઈએ, ઇક્વાલિટીની દ્રષ્ટિએ જોઈએ તો કોઈની પાસે વિશેષ અધિકાર નથી કે ચલો ભાઈ આ કેટેગરીમાં છે, આ ફલાણો માણસ છે, આ કરે છે તો એને વિશેષ અધિકાર આપવામાં છે, એવું કાંઈ છે નહીં. ઇક્વાલિટી દેખાય છે ત્યાંથી કે ભારતમાં બધા જ સમાજ છે એ સમાન છે, બધાને સમાનતા આપવામાં આવેલી છે. તો તમને થાય કે ક્યાંક ને ક્યાંક ડિસ્ક્રિમિનેશનની વાત હોય છે, તો મિત્રો એને પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કહેવાય છે. કોઈ સમુદાય હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય, એના વિકાસ માટે એને સ્પેશિયલી જે કહી શકાય ને કે અધિકારો આપવામાં, વિશેષ અધિકાર આપવામાં આવેલા હોય છે, એ પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કહેવાય છે, જેથી કરીને એ વ્યક્તિ પણ સમાજમાં પોતાનું સ્થાન છે નિશ્ચિત કરી શકે છે. તો તમે જો તો સમાનતા એનો અર્થ એમ થશે કે વિશેષ અધિકારોનો અભાવ છે. સેકન્ડ જે પ્રશ્ન હતો મિત્રો, કે તમને પૂછેલું હતું કે ભારતમાં બંધારણ નિર્માતાઓનો મત નિમ્નલિખિતમાંથી શેમાં પ્રતિબિંબ થાય છે. એટલે કે બંધારણ જ્યારે બનાવી રહ્યા હતા, એ બંધારણ કરતા જે હતા, બનાવનાર જે પણ વ્યક્તિઓ હતા, એનો જે મગજમાં જે વિચાર હાલતા હતા, એનો જે મત હતો કે ભારતમાં આ પ્રકારની વસ્તુ હોવું જોઈએ, આવા કાયદા હોવા જોઈએ, એ શેમાં દેખાય છે. હવે આપણને એક થાય કે એક તો મૂળભૂત અધિકાર આવી શકે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત આવે અને મૂળભૂત કર્તવ્ય પણ આવી શકે, કારણ કે બધામાં ક્યાંક ને ક્યાંક હકની એની વાત કરી છે. પણ જુઓ, મૂળભૂત અધિકાર, ડીપીએસ-3 અને મૂળભૂત કર્તવ્ય, આ ત્રણની ઇન્ફોર્મેશન જે છે મિત્રો, હવે આ ત્રણમાં કઈક પ્રોબ્લેમ પડે, કઈક કેસ થાય ને આમાં ત્રણને લઈને કઈક પણ સોલ્વ કરવું હોય તો એ શેનો આધારે સોલ્વ કરાય છે, તો આમુખ. મેં જ્યારે કેશવાનંદ ભારતી કેસ સમજાવ્યો તો એમાં ચોખવટ કરી હતી કે જે પણ બંધારણમાં જ્યાં સ્પષ્ટીકરણની વાત આવે છે ત્યારે આમુખના આધારે સ્પષ્ટીકરણ કરવામાં આવતું હોય છે. શું કામે? બંધારણ નિર્માતાનો મત ડાયરેક્ટલી આમુખમાં દેખાય છે મિત્રો.
તો યાદ રાખજો કે બંધારણ નિર્માતાનો જે મત હતો એ નિમ્નલિખિતમાંથી શેમાં પ્રતિબિંબ થશે? તો આમુખ, જેને ઉદ્દેશિકા કહેવાય ને, પ્રિયમ્બલ કહીએ છીએ ઇંગ્લિશમાં, એની અંતર્ગત આખો એનો મત જે છે, એનો જે વિચારધારા હતી મિત્રો, એમાં પ્રતિબિંબિત થાય છે. એ સાથે જ આજના જે બે પ્રશ્ન જોઈએ મિત્રો, ભારતના બંધારણમાં નિમ્નલિખિતમાંથી કયા વાક્ય છે, બંધારણની અંતર્ગત કયા વાક્ય છે? જેમ કે જો ઘણીવાર એવું થાય કે બંધારણમાં કેટલું બધું લખ્યું હોય પણ અમુક વસ્તુ એમાં નથી. જેમ કે આપણે શોષણની વાત કરી તો શોષણની જે વ્યાખ્યા છે ને, એ બંધારણમાં કે પરફેક્ટલી લખેલી નથી. તો આ પ્રકારના ક્યાંક પ્રશ્ન પૂછાતા હોય છે. તો બંધારણમાં નિમ્નલિખિતમાંથી કયા વાક્યો છે આપણે જણાવવાનું છે. જેમ કે એક વાક્ય આપ્યું છે, રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ સદનના સભ્ય હોતા નથી. બંધારણમાં આવું છે કે નહીં? આ વાક્ય ક્યાંય લખેલું છે કે નહીં? ઓકે. સેકન્ડ એક વાક્ય આપેલું છે કે સંસદ જે છે એ રાષ્ટ્રપતિ અને બંને સદન એટલે ક્યાં થાય? એક થશે લોકસભા અને સેકન્ડ થશે રાજ્યસભા, જેને આપણે લોઅર હાઉસ અને અપર હાઉસ પણ કહીએ છીએ. તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા ત્રણેયના ભેગા થઈ અને સંસદ બને છે. તો આવું વાક્ય બંધારણમાં લખેલું છે. તો આ બે વાક્ય તમને આપ્યા છે અને પ્રશ્ન પૂછે છે કે કયું વાક્ય બંધારણમાં ઉલ્લેખિત છે? ઓપ્શન છે એક અને બે બંને નથી, ઓપ્શન બી છે એક અને બંને છે, ઓપ્શન સી છે માત્ર એક છે, અને ઓપ્શન ડી છે માત્ર ને માત્ર બે છે. તો આનો સાચો આન્સર કયો છે મિત્રો, એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. સેકન્ડ જે પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં નિમ્નલિખિતમાંથી કઈ અનુસૂચિ, આપણે જાણીએ છીએ કે મૂળભૂત જે બંધારણ હતું એમાં 1 થી 8 અનુસૂચિ હતી, પણ એમાં સુધારો કરીને હાલ 1 થી 12 અનુસૂચિ એમાં સમાવેશ છે. તો ભારતના બંધારણમાં નિમ્નલિખિતમાંથી કઈ અનુસૂચિની અંતર્ગત પક્ષ પલટો, કહીને આપણે પક્ષ પલટા, વિરોધી કાયદાની જોગવાઈ છે. જો પક્ષ પલટો છે ને ક્યાંક ને ક્યાંક કરંટમાં આવતું છે, ખાસ કરીને ઇલેક્શનનો સમય હોય ત્યારે બહુ કરંટમાં આવતું હોય. તો પક્ષ પલટાને લઈને ધ્યાનમાં રાખવાનો પ્રશ્ન છે. પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કઈ અનુસૂચિમાં છે? તમારી સામે ઓપ્શન છે કે ઓપ્શન એ છે કે સેકન્ડમી બીજી અનુસૂચિ છે, ઓપ્શન બી છે 5મી અનુસૂચિ, ઓપ્શન સી છે 8મી અનુસૂચિ, અને ઓપ્શન ડી છે 10મી અનુસૂચિ. તો આમાંથી સાચો આન્સર કયો છે તમારે કોમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે. એ સાથે જ મિત્રો આજનું આપણું ડિસ્કશન શરૂ કરીએ કે નાગ મિસાઇલનું અંતિમ પરીક્ષણ. તમને કીધું ને કે ભારત જે છે એ રક્ષા ક્ષેત્ર ખૂબ આગળ વધી રહ્યો છે, ઇવન પાવરફુલ. જો આજના દિવસે તમને હજી એક ઇન્ફોર્મેશન આપી દઉં, કાલે હું કરંટ એના વિશે લઈશ જ, કે આજના દિવસે તમે જો તો 2+2 ડિફેન્સ અને જે ફોરેન મિનિસ્ટર હોય એ 2+2 વાર્તાનું ભારત અને અમેરિકા વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. એનો મતલબ શું થાય? અને એમાં પણ એક કરાર થવાની સંભાવના છે. કરાર કયો છે મેં તમને બધા જ સમજાવેલા છે કે ભારત અને અમેરિકા વચ્ચે ક્યાં ક્યાં કરાર થવાની સંભાવના રહેલી છે. તો તમે જુઓ તો ભારત જે છે ખાસ કરીને અત્યારે વિશ્વ ડિફેન્સની બાબતમાં બહુ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને ઇન્ડો ચાઇના જે આખો વિસ્તાર જે છે, ઇન્ડો પેસિફિક વિસ્તાર કહીએ, તેમાં ભારતની જે મજબૂતી છે મિત્રો એ બહુ પ્રબળ થઈ રહી છે, જેથી કરીને ચીનને આપણે કાઉન્ટર કરી શકીએ. તો એ જ દિશામાં આગળ વધીને આપણે મિસાઇલોના સફળ પરીક્ષણ કરી રહ્યા છીએ. તાજેતરમાં જોઈએ તો DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, DRDO શેમાં આવશે? તો DRDO જે છે મિત્રો એ રક્ષા મંત્રાલય છે, ડિફેન્સ મિનિસ્ટ્રી છે, એની અંતર્ગત કાર્ય કરે છે. તો DRDO છે એને પોખરણ ફાયરિંગ રેન્જ પૂછી શકે, પોખરણ ફાયરિંગ રેન્જ ક્યાં આવશે? તો ડાયરેક્ટલી યાદ આવવું જોઈએ રાજસ્થાન. તો પોખરણ ફાયરિંગ રેન્જ છે એમાં ત્રીજી પેઢીની એક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, જેને ATGM પણ કહેવાય છે, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, ATGM નું નાગ નું અંતિમ પરીક્ષણ કર્યું છે. એટલે નાગ કયા પ્રકારની મિસાઇલ થઈ ગઈ? ATGM, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. ટેન્ક ઉડાડવું હોય એ પ્રકારની વસ્તુ હોય તો એને ઉડાડવા માટે, આવી ટેન્ક હોય એને ઉડાડ્યું તો એના માટે નાગ ચાલે એમ. તો યાદ રાખજો ATGM પ્રકારની છે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. તમે જોઈ શકો છો આપણે ટેન્ક જે છે ત્યાંથી લોન્ચ કરવામાં આવતી હોય છે, અને આ પ્રકારની નાગ મિસાઇલ છે. આગળ વધીએ એમાં જ આ જે મિસાઇલ છે નાગ મિસાઇલ, એને કેરિયર એટલે કે ક્યાંક ને ક્યાંક લઈ જવી પડે છે એમાં, અને પછી લોન્ચ થતી હશે. તો એનું કેરિયર જે છે એનું નામ છે નામિકા. એના દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવી. કેવી રીતે? જો જેમ કે આપણે કઈ રોકેટ અથવા તો આપણે કહીએ છીએ અવકાશયાન, સેટેલાઇટ. આ અવકાશયાન આપણે લોન્ચ કરવું હોય તો એના માટે પણ આપણે વ્હીકલ યુઝ કરીએ છીએ. એક છે PSLV, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, 3 સ્ટેજ વાળું હોય, અને એક છે GSLV,
સોરી જીઓ સિન્ક્રોનાઇઝ લોન્ચ વ્હીકલ 2 સ્ટેજ વાળું હોય. ઓલરેડી આ પ્રશ્ન જીપીએસસી એ પૂછી લીધો છે કેટલા સ્ટેજ હોય છે. તો પીએસએલવી જીએસએલવી શું છે? વ્હીકલ, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. વ્હીકલ એટલે એના દ્વારા લોન્ચ થાય છે. તો સેમ વસ્તુ આ જે મિસાઇલ છે એને કેરિયર કરવાનું, કંઈક લોન્ચ કરવાનું, કંઈક ને કંઈક વસ્તુ તો હશે, કંઈક વ્હીકલ તો હશે. એનું નામ છે નામિકા. એના દ્વારા આ મિસાઇલ જે છે નાગ એને પ્રક્ષેપિત કરેલી છે. તો યાદ રાખી લો, નાગ મિસાઇલ છે, નાગ એ શું છે? મિસાઇલ છે. જે નામિકા શું છે? તો નાગ મિસાઇલ નો કેરિયર છે. તો જો આમાં લોચા નો પડવા જોઈએ, ભેગું ન થઈ જાય. નાગ મિસાઇલ છે અને નામિકા છે એ નાગ મિસાઇલ નો કેરિયર છે. આગળ વધીએ. આ પરીક્ષણ પૂર્ણ થયા પછી હવે સક્સેસફુલી પરીક્ષણ તો થઈ ગયું છે. નાગ મિસાઇલ નું ઉત્પાદન છે શરૂ કરવામાં આવશે. આપણે એક્સપેરિમેન્ટ કર્યો કે ચલો આ મિસાઇલ છે એ લોન્ચ કરી સક્સેસ જાય છે કે નહીં. સક્સેસ ગઈ એનો મતલબ આખો પ્રયોગ છે સફળ થઈ ગયો. પ્રયોગ સફળ થઈ ગયો, મિસાઇલ સફળ થઈ ગઈ એટલે હવે શું કરે? એનું મલ્ટીપલ એટલે ખૂબ વધારે માત્રામાં ઉત્પાદન શરૂ કરશે. તો હવે નાગ મિસાઇલનું શું થશે? ઉત્પાદન શરૂ થવાનું છે. આ મિસાઇલનું ઉત્પાદન રક્ષા ક્ષેત્રના, હવે જો ઉત્પાદન શરૂ કરવાની છે તો કોણ કરશે? તો કે રક્ષા ક્ષેત્રના સાર્વજનિક ઉપક્રમ એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ, જેને આપણે બીડીએલ પણ કહીએ છીએ. જો યાદ રાખવું છે બધું, ડીઆરડીઓ એ પરીક્ષણ કર્યું છે. હવે એનું ઉત્પાદન કોણ કરશે? ભારત ડાયનેમિક્સ લિમિટેડ. અને જે આ ભારત ડાયનેમિક્સ લિમિટેડ છે મિત્રો, એ નાગ મિસાઇલનું ઉત્પાદન શરૂ કરશે. પણ નામિકા શું કીધું હમણાં? કે નાગ મિસાઇલનું કેરિયર જે છે એનું નામ નામિકા છે. તો નામિકા જે છે એનું ઉત્પાદન મેદસ્સિત એક આયુધ નિર્માણ જે છે એના દ્વારા કરવામાં આવશે. આયુધ એટલે બધે શસ્ત્ર એ જે નિર્માણ કરી રહ્યા છે એના દ્વારા કરવામાં આવવાનું છે. તો યાદ રાખો, બીડીએલ એટલે કે ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા નાગ મિસાઇલનું ઉત્પાદન કરવામાં આવશે અને આયુધ નિર્માણ દ્વારા જે નામિકા જે છે, નાગ મિસાઇલનું જે કેરિયર છે એનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આગળ વધીએ તો કે આ તો છે આપણે મિસાઇલ એના ઉત્પાદન વિશે વાત. તો હવે નાગ મિસાઇલની ખાસિયત શું છે તો એના વિશે જોઈએ. નાગ ડીઆરડીઓ દ્વારા સ્વદેશી તકનીકથી વિકસિત. જો સ્વદેશી એટલે કે આપણે ઇન્ડિજિનસલી કહીએ ને, ઇન્ડિજિનસલી સ્વદેશી નિર્મિત આત્મનિર્ભર ભારતની વાત કરીએ જ છીએ આપણે. તો આત્મનિર્ભર ભારતની અંદર હજી એક પગલું માંડી દીધું એમ સમજી લ્યો. તો કે નાગ જે છે એ ડીઆરડીઓ દ્વારા સ્વદેશી નિર્મિત તકનીકોથી વિકસિત ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક ભેદી મિસાઇલ છે. ટેન્ક ભેદી એટલે ટેન્ક હોય ને એને ઉડાડી દેવા વાળી, તો એવી ટેન્ક ભેદી મિસાઇલ છે. નાગ મિસાઇલનો વિકાસ જે છે એ ડીઆરડીઓ ના, જો વિકાસ કોને કર્યો છે તો કે ડીઆરડીઓ ના ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ મુજબ કરવામાં આવેલ છે. તો આવું પૂછાઈ શકે, જો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ બને કે નાગ મિસાઇલનો જે વિકાસ છે એ ડીઆરડીઓ ના ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવે છે કે યસ. હવે એમ થાય કે તું ડીઆરડીઓ એની તકનીક બનાવી છે અને ઉત્પાદન છે એ બીડીએલ કેવી રીતે? તો કે જો ડીઆરડીઓ સફળ પરીક્ષણ કરી લીધું, ટેકનોલોજી ડેવલપ કરી કે આ પ્રકારે એનું ઉત્પાદન થશે, એમાં આટલી વસ્તુ જોઈએ. પછી જે ટેકનોલોજી નાખી જે રીત હોય એમાં લખેલું હોય કે ભાઈ આટલા ગ્રામ આ વાપરવાનું, આ રીતે આ સાધન આમ બનાવવાનું, એ આખું જે ડેટા હોય એ ટ્રાન્સફર કરે આને અને એના ડેટાના આધારે આ ઉત્પાદન શરૂ કરતા હોય છે. આ મિસાઇલ ફાયર એન્ડ ફોરગેટ શ્રેણી અંતર્ગત આવે છે. એટલે કે ફાયર થઈ ગઈ, જો અહીંયા હવે ફાયર થઈ ગઈ પછી ભૂલી જવાનું. હવે અહીંથી ફાયર થઈ ગઈ ને જો કઈ બીજી એક ટેન્ક હોય તો એને જઈને પડશે. જો હવે તમે એમ કહો કે ના ઓલી ટેન્ક અહીંથી ઓલી ગઈ, અમારો રસ્તો નો બદલવો, એવું થશે નહીં. અહીંયા ફાયર થઈ ગઈ અને જે ટાર્ગેટ લઈને ફાયર થશે એ ટાર્ગેટ ઉપર જઈને એ પડશે. જો તો આ પ્રકારની જે મિસાઇલ છે એટલે યાદ રાખો, ફાયર એન્ડ ફોરગેટ. ફાયર એન્ડ ફોરગેટ એ પ્રકારની મિસાઇલ છે એમાં આવે છે. આ મિસાઇલ દરેક મોસમમાં એટલે કે ચાહે શિયાળો, ઉનાળો, ચોમાસું ગમે હોય, દરેક મોસમની અંતર્ગત દિવસ અથવા તો રાતના સમયે સમાન ક્ષમતા, એવું નહીં કે ચલો રાતનો સમય છે તો થોડીક વિઝિબિલિટી ઓછી આવે તો થોડીક આમ 5-10 મીટર આગળ પાછળ, એવું નહીં. પરફેક્ટ જેવી રીતે દિવસે કામ આપશે એ જ સિસ્ટમથી એટલા જ કે ચોક્કસતા સાથે એ રાતે પણ કામ આપવાની જ છે. તો દરેક મોસમમાં દિવસ અને રાતે સમાન ક્ષમતા સાથે તમે જુઓ તો 500 મીટર થી લઈને 4 કિલોમીટરની દૂરે સ્થિત કોઈ પણ ટેન્ક હોય એને ભેદી શકે છે. એટલે કે ધારો કે એક ટેન્ક અહીંયા હોય તો 500 મીટર થી લઈ અને 4 કિલોમીટર દૂર હોય તો આ રેન્જની અંતર્ગત ગમે એ ટેન્ક હશે એને ભેદી શકવાની આપણી જે નાગ મિસાઇલ છે એ ક્ષમતા રાખે છે. પ્રક્ષેપણથી પહેલા લક્ષ્યને ચિહ્નિત કરવા માટે જો આપણે કીધું કે ભાઈ જો આપણે અહીંયા આપણું ટેન્ક લઈને ઊભા છીએ અને નામિકા જે આપણી પાસે અહીંથી લોન્ચ કરવાની છે તો કંઈક ટાર્ગેટ તો લેવો પડે ને. તો ટાર્ગેટ લઈએ ને એ પહેલા એટલે કે લક્ષ્યને ચિહ્નિત કરવા માટે ટાર્ગેટ લઈએ એ સમયે
મિસાઇલમાં એક ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકર નો ઉપયોગ કરવામાં આવે છે. ઇમેજિંગ ઇન્ફ્રારેડ સિકર એટલે શું થાય કે જે આખું ટેન્ક હોય એનો એટલે લક્ષ્ય છે એ નક્કી કરે આખું કે આ પ્રકારે ઇમેજિંગ આખી ક્રિએટ કરે ઇન્ફ્રારેડ વેવ્સના આધારે અને ટાર્ગેટ લોક કરે. ટાર્ગેટ લોક થશે એટલે જેવી અહીંથી મિસાઇલ લોન્ચ થશે કે તરત જ ટેન્કને ઉડાડી દેશે. તો આ પ્રકારની નાગ મિસાઇલ છે. હજી આગળ વધીએ એમાં હાલ ડીઆરડીઓ અંતર્ગત આ જે મિસાઇલ છે એનું હેલિકોપ્ટર વર્ઝન, જો અત્યારે લગીને આપણે કહ્યું જોયું ટેન્ક વર્ઝન કે ભાઈ ટેન્ક થી લોન્ચ કરવામાં આવે આપણે ફોટામાં જોયું કે ટેન્ક હોય અથવા તો નામિકા જે કેરિયર છે એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે. પણ હેલિકોપ્ટર વર્ઝન એનું નામ છે હેલિના. તો યાદ રાખજો, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પૂછી શકે હેલિના કોનું વર્ઝન? તો નાગનું વર્ઝન. તો હેલિકોપ્ટર વર્ઝન છે હેલિના, એનો વિકાસ અંતિમ ચરણમાં છે. એનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અંતિમ ચરણમાં છે. ટૂંક સમયમાં એનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ છે કરી શકાશે. ઇન શોર્ટ કે મલ્ટિપલ ઓફ એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં ઉત્પાદન શરૂ થવાની શક્યતા છે. હવે જે સફળ પરીક્ષણ છે ઓલરેડી 2018 માં થઈ ગયેલું છે. 2018 માં થઈ ગયું છે, પણ જો કે હજી એનું વર્ઝન જે અપડેટ કરે છે ફરી એકવાર પરીક્ષણ કરશે અને પછી એનું મલ્ટિપલ ઓફ માત્રામાં ખૂબ વધારે માત્રામાં ઉત્પાદન છે શરૂ કરી દેશે. તો યાદ રાખો નાગ મિસાઇલ નું જે છે એ હેલિકોપ્ટર વર્ઝન કયું છે? હેલિના છે. હેલિના ને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, યાદ રાખજો હાલ એટલે હાલવાનું નહીં, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે એના દ્વારા તમે જો ધ્રુવ અને રુદ્ર હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એના દ્વારા બે હેલિકોપ્ટર, એકનું નામ છે ધ્રુવ અને બીજું નામ છે રુદ્ર, એ બનાવવામાં આવ્યા છે. આ ધ્રુવ અને રુદ્ર જે હેલિકોપ્ટર છે મિત્રો એમાંથી આ હેલિના જે છે, હેલિના એટલે કે નાગ મિસાઇલ નું વર્ઝન જે છે એને પ્રક્ષેપિત એટલે કે લોન્ચ કરી શકાશે. તો જે ટોટલી માહિતી તમારી સામે આવી ગઈ છે કે નાગ મિસાઇલ શું છે, એની સુવિધાઓ શું છે, કેપેસિટી કેટલી છે, એના વર્ઝન કયા છે અને એના વર્ઝન જે છે એને પણ શેમાંથી લોન્ચ કરી શકાય છે. તો ઇન શોર્ટ જોવો તો હવે એકાદ લગભગ પ્રશ્નની બહાર જવાની શક્યતા રહેતી હોતી નથી. તો આ તો થઈ મિત્રો નાગ મિસાઇલ વિશેની સંપૂર્ણ વાત. એના પછીનો જે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને કીધું હતું કે પ્રધાનમંત્રી દ્વારા 3 યોજના શરૂ કરવામાં આવી છે. એમાંનું પહેલું છે કિસાન સૂર્યોદય યોજના. જો કેવો મસ્તનો ફોટો આપ્યો છે, આમ સવારનો સૂર્ય ઉગતો હોય એ પ્રકારનો છે. તો એક સૂર્યોદયને લઈને વાત કરશું. પ્રધાનમંત્રી દ્વારા ગુજરાતમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે વર્ચ્યુઅલી. પછી એમ ન થાય કે પ્રધાનમંત્રી આવે ખબર ન એવું નથી, વર્ચ્યુઅલી શરૂઆત કરવામાં આવી હતી. સીએમ ના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિંચાઈ માટે, જો એટલે સીધું ફોકસ થવું જોઈએ, સૂર્યોદય યોજના સેના ઉપર ફોકસ છે, સિંચાઈ માટે જે વિદ્યુત જે છે એની આપૂર્તિ ઉપર. જો સામાન્ય રીતે તમને જાણકારી ન હોય, ગામના ક્ષેત્રથી કદાચ વધારે પરિચિત ન હોય, સાથે ટચ ન હોય તો અંદાજ ન પણ હોય કે ખેડૂતોને સિંચાઈમાં આપણે પાણી વાળવું એમ કહીએ ને, આપણે એમ કહેતા હોય કે હાલો પાણી વારવા જવું છે, પાણી વાળવું એટલે બધા પાકને પાણી ને એવું પાવું. તો એના માટે જે વિદ્યુત જોઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈએ, એ સામાન્ય રીતે રાતે જ ઉપલબ્ધ કરવામાં આવતી હતી. તો તમે જુઓ તો રાતે જ ઉપલબ્ધ થાય તો કિસાનોને મુશ્કેલી આવે, રાતના સમયે ડેલી ટુ ડેલી કામ કરવું, પાણી પાવું. તો એને સોલ્વ કરવા માટે રાજ્ય સરકારે સિંચાઈ માટે દિવસની અંતર્ગત વિદ્યુતની આપૂર્તિ કરવા માટે આ યોજનાની શરૂઆત કરી છે. જે રાતે વીજળી પૂરી પાડવામાં આવતી એના બદલે દિવસે સવારે 5 વાગ્યાથી લઈ અને રાતે 9 વાગ્યા સુધી એને ઇલેક્ટ્રિસિટી મળશે, જેથી કરીને એને કામ કરવું સરળ થઈ જાય. આ યોજના મુજબ ખેડૂતોને સવારના 5 વાગ્યાથી રાતના 9 સુધી વિદ્યુતની આપૂર્તિ એટલે કે અવેલેબિલિટી આપવામાં આવશે. રાજ્ય સરકારે 2023 સુધી આ યોજના મુજબ વિદ્યુત ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આખા દેશમાં આ પ્રમાણે તમે જો થાંભલા ખોડેલા છે. આપણે આપણી ભાષામાં જ વાત કરીએ યાદ રાખવામાં, તો થાંભલા ને એવું બધું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લાઈન લઈ જવી હોય તો થાંભલા જોઈએ, તો એની પાસે આને વિદ્યુત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર માટે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ 2023 સુધી સ્થાપિત કરવા માટે આશરે 3500 કરોડનું બજેટ ફાળવ્યું હતું. બજેટમાં એટલે 3500 કરોડ આની પાછળ ફાળવ્યા હતા કે ભાઈ દરેક જિલ્લાના દરેક ગામડા સુધી ઇલેક્ટ્રિસિટીની પહોંચ બને, જેથી કરીને જે દરેક ગામ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચ બનશે તો ખેડૂતોને લઈને જે પણ જરૂરિયાતો છે પૂર્ણ થાય. ખાસ કરીને મિત્રો જોઈએ તો આ યોજના જે છે એમાં એક થોડાક આંકડાની વાત કરીએ તો 220 કેવી સબસ્ટેશન સિવાય કુલ 3490 સર્કિટ કિલોમીટર લંબાઈ
3490 સર્કિટ કિલોમીટરની લંબાઈ સાથે 60 કિલોવોટની 239 ટ્રાન્સમિશન લાઇન સ્થાપિત કરવામાં આવશે. તો બહુ મોટી પરિયોજના કહી શકાય છે આને, વિદ્યુતને લઈને ખાસ કરીને. 2020-21 માટે જો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે આ સાબિત થશે. ડાયરેક્ટ પ્રશ્ન આવી શકે કે જે કિસાન સૂર્યોદય યોજના છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં લાગુ કરવામાં અત્યારે આવશે, એના પહેલા ચરણની અંતર્ગત કયા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. જેમાં પહેલા ચરણમાં જોઈએ તો દાહોદ જિલ્લો છે, પાટણ છે, મહીસાગર છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ખેડા છે, તાપી, વલસાડ, આણંદ અને ગીર સોમનાથ જિલ્લો છે એને સમાવિષ્ટ કરાયા છે. જો એક તમને અહીંથી લોજિક આપો, જેમ કે વિચાર કરો ગીર સોમનાથના જે જિલ્લા છે આપણે જાણીએ છીએ ને જંગલ ને એવું વધારે છે, સિંહ, દીપડા, ચિત્તા બધું હોય. હવે જો સમજજો મિત્રો, રાતના સમય જ ઇલેક્ટ્રિસિટી અવેલેબલ કરવામાં આવે તો ખેડૂતોને રાતે એ વિસ્તારમાં કામ કરવું પડે, તો આ જંગલી જાનવર એનાથી બધાથી ભય રહે. તો હવે એને સોલ્વ કરવું હોય તો શું કરો કે ફરજિયાત એને દિવસે જો લાઇટ આપવામાં આવે તો એ સોલ્વ થઈ શકે કે ભાઈ દિવસે સિંચાઈનું પાણી સિંચાઈ માટે ઇલેક્ટ્રિસિટીને વાપરી શકે. તો જો આ પ્રકારના ઉદ્દેશ સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને ખેડૂતોને રાતે હેરાન થવું પડે નહીં. હવે જો આ તો વાત કરી આપણે પહેલા ચરણમાં, ફર્સ્ટ ચરણમાં જેટલા જિલ્લા સમાવેશ થવાના છે એ, બાકીના જે પણ જિલ્લા વધશે મિત્રો એને 2022-23 સુધીમાં ચરણબદ્ધ રીતે, એટલે કે એક સેકન્ડ, થર્ડ ફેઝ, ફોર્થ ફેઝ, ચરણબદ્ધ રીતે સમાવેશ કરવામાં આવશે. એટલે કે 2023 સુધી ગુજરાતના દરેક જિલ્લામાં આ ઇલેક્ટ્રિસિટીની, દરેક ગામ સુધી ઇલેક્ટ્રિસિટીની આ ખેડૂતોને પહોંચ મળશે અને ખેડૂતોને જે છે એ સવારના 5 થી સાંજના 9 વાગ્યા સુધી ઇલેક્ટ્રિસિટીને પૂરેપૂરી મળશે, જેથી કરીને એ દિવસે પણ સિંચાઈનો લાભ લઈ શકે છે. આમાં જો પ્રધાનમંત્રી જ્યારે ભાષણ આપ્યું હતું એમાં કુસુમ યોજનાની પણ વાત કરી હતી. તો કુસુમ યોજના ઉપર ઓલરેડી આપણે કરંટમાં એકવાર વિડીયો બનાવેલો છે, તો જોઈ લેજો કુસુમ યોજના શું છે. એમાં સોલર પંપની વાત કરવામાં આવી છે, સાથે કહી દઉં સોલર પંપની પણ વાત કરવામાં આવી છે. એના પછી જે બીજી યોજના છે મિત્રો, ગિરનાર રોપવે. શરૂઆતથી જ આપણે રાહ જોતા હતા કે ગિરનાર રોપવેની માહિતી શું હશે. મિત્રો આખા એશિયાની સૌથી મોટી યોજના છે એવું સમજી લો. પહેલા તો જોઈએ એના વિશે. તો ગિરનાર રોપવે, હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. હવે આટલે ઉપર લઈ જવું હોય, તમે જો અહીંથી કે આ રીતે બધું લઈ જવું હોય, થાંભલા ખોડવા હોય, કઈ એવું તો નથી. ચલો હાલો 2 જણાને બધું માથે નાખો, થાંભલા લઈને હાલતા થાય ગિરનારના રોજ પગથિયા ચડવા. એટલે શું કરે કે ભાઈ જેટલી સામગ્રી બધું હોય પર્વત ઉપર લઈ જવું હોય તો ડેઈલી એમાં હેલિકોપ્ટરનો યુઝ કરતા. તો હેલિકોપ્ટરનો યુઝ કરીને ગિરનાર પર રોપવે બનાવ્યો હોય, એટલે કે કોઈ પર્વત ઉપર રોપવે બનાવ્યો હોય હેલિકોપ્ટરનો યુઝ કરીને, આ પ્રકારનો આ દેશનો પ્રથમ પ્રોજેક્ટ છે. પહેલી તો આ જ ઇમ્પોર્ટન્ટ લાઈન થઈ ગઈ કે દેશનો આવો પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે જેને હેલિકોપ્ટરનો યુઝ કરીને બનાવવામાં આવ્યો. 1983 માં. વિચાર કરો 17 વર્ષથી અને આજના 20, એટલે કે 37 વર્ષે આ પ્રોજેક્ટ છે પૂર્ણ થયો. હવે આપણને એટલે કે 37 વર્ષ આટલા પ્રોજેક્ટ માટે, પણ મિત્રો એટલા વર્ષ થઈ જાય એમ હતા. શા માટે જોઈએ? આ પ્રોજેક્ટ જે છે એ ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન, જો અભયારણ્ય પણ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે, એ વિસ્તારમાં આવે છે, એની નજીક આવે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું ગીર જે છે એ એશિયાટિક લાયન માટે ફેમસ છે. એશિયાઈ સિંહ, આખા એશિયામાં જો કે સિંહ જોવા મળતા હોય, જે આપણો ગરવો ગિરનાર છે મિત્રો, ત્યાં સિંહ જોવા મળે છે. હવે એને નુકસાન ન આવે એનું ખાસ ધ્યાન રાખવું પડે. સેકન્ડ છે લોંગ બિલ વલ્ચર. વલ્ચર એટલે ગીધ થાય. તાજેતરમાં જુઓ તો જે અલગ અલગ દવાઓને પશુઓને આપવામાં આવે છે અને પશુઓ મરી જાય એટલે ગીધ ખાતા હોય છે. તો એના દ્વારા ગીધને ઓલરેડી નુકસાન આવી રહ્યું છે અને ગીધની સંખ્યા છે ડે બાય ડે કન્ટિન્યુઅસલી ઘટી રહી છે. હવે જો આ રોપવે ચાલુ કરીએ આપણે, તો સમજજો મિત્રો એક એક વસ્તુને. હવે અહીંથી આપણે એમ રોપવે ચાલુ કરીએ અહીંયા, તો શક્ય છે કે આના જે ઓલા તાર ને બધું હોય એમાં ગીધ ભટકાઈને મરી પણ જાય. આના સિવાય અહીં જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ની બધું કરવામાં આવ્યું છે, આમ થાંભલા ખોડેલા છે બધે આ રીતે, તો અહીં જે વાઇલ્ડ લાઈફ હોય, જે વન્યજીવ છે, એને પણ નુકસાન થવાની સંભાવના હોય, સિંહને પણ નુકસાન આવી શકે. પાછા આખા એશિયામાં સિંહ આપણે ત્યાં જ જોવા મળે છે, તેનું ખાસ ધ્યાન રાખવું પડે. તો આ પ્રકારે તમે જુઓ તો પર્યાવરણને નુકસાન ન આવે એ પ્રકારે આખો પ્રોજેક્ટ લાગુ કરવો પડે. એટલે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ હોય, ઈસી એટલે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, કે ભાઈ પર્યાવરણને નુકસાન નહીં થાય એના ઉપર સાઇન જોઈએ કે હા ભાઈ આ પ્રોજેક્ટને પરમિટ આપીએ છીએ, આ પ્રોજેક્ટથી કોઈ પર્યાવરણ નુકસાન થશે નહીં. તો એ લેવામાં વાર લાગી ગઈ હતી ને પછી આખો પ્રોજેક્ટ શરૂ થયો હતો. તો આ બધી રીતે તમે જો તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આખો પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે.
હાલ આ પ્રોજેક્ટ પૂર્ણ થયો તથા તે સાથે જ એ એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ બની ગયો છે. જો અંબાજીમાં છે, પાવાગઢ છે અને આપણું ગિરનારમાં પણ છે. તો આ સાથે જ આખા એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ બની ગયો છે. કુલ અંદાજિત ખર્ચ જોઈએ તો 130 કરોડ છે. શરૂઆતમાં જ્યારે આની આધારશિલા રખાઈ 2007ની સાલમાં આધારશિલા રખાઈ હતી ત્યારે 110 કરોડ ધારવામાં આવ્યો હતો, પણ અત્યારે ટોટલ ખર્ચો તમે જો તો 130 કરોડની આસપાસ થયો છે. રોપવેની લંબાઈ વિશે વાત કરીએ તો ઘણી જગ્યાએ જો એમ કહી દે છે કે 2.3 કિલોમીટર ને 2300 મીટર ને 2 કિલોમીટર, પણ એનો પરફેક્ટ આંકડો અને સરકારી સ્ત્રોત પ્રમાણે આંકડો જોઈએ તો એની લંબાઈ જે થશે મિત્રો 2320 મીટર છે. પરફેક્ટ આંકડો. અને આપણા ગુજરાત સરકારની હંમેશા ટેવ રહી છે આપણે પરફેક્ટ પૂછી લે. આપણે ખાલી એટલું યાદ રાખીને કે અંદાજિત કંઈક 2 કિલોમીટરની આસપાસ છે અને પ્રશ્ન પૂછે ને પરફેક્ટ પૂછે તો યાદ રાખી લેજો કે રોપવે જે કુલ લંબાઈ છે મિત્રો એ 2390 મીટર છે અને કુલ ઊંચાઈ કેટલી થશે તો ઊંચાઈ જે છે 900 મીટર છે. જો આ રીતે આપણે પર્વત ડ્રો કરીએ તો ઊંચાઈ કેટલી થશે? ઊંચાઈ ટોટલ 900 મીટર લગીને જશે અને જ્યાં લંબાઈ આપણે જોઈએ એ લંબાઈ કેટલી થશે? 2320 મીટર થાય છે. તો આંકડાને પણ યાદ રાખી લેજો. હવે આટલું અંતર કાપતા ટોટલ 7.5 મિનિટનો સમય લાગશે તથા એની ઝડપ જે છે રોપવેની જે એ 6 મીટર પ્રતિ સેકન્ડની આસપાસની છે. તો આની ટોટલી માહિતી આવી ગઈ કે ભાઈ આટલી લંબાઈ છે, આટલી ઊંચાઈ છે, આટલી મિનિટમાં એક આખો રાઉન્ડ પૂરો કરશે અને એની સ્પીડ જે છે 6 મીટર પ્રતિ સેકન્ડ છે. આ પ્રોજેક્ટ કયા પ્રકારનો છે તો બીઓટી. જો આ બહુ ઓછી ઇન્ફોર્મેશન બધાને ધ્યાનમાં આવી હશે. બીઓટી એટલે શું થાય તો કે બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર સમજીએ મિત્રો એક એક વસ્તુને. જો આપણો ગિરનાર પર્વત છે. હવે સરકાર શું કરે કે આ પ્રોજેક્ટને ભાઈ જાહેર કરે કે અમારે આ પ્રકારનો રોપવેનો પ્રોજેક્ટ બનાવવાનો છે, કોઈના માટે તૈયાર છે? તો ધારો કે એબીસી નામની એક કંપની આગળ આવી. આ એબીસી કંપની એમ કહે છે હા ભાઈ અમને આમાં ઇન્ટરેસ્ટ છે, અમે એનું ટેન્ડર ભરશું અને આ પ્રોજેક્ટ અમને આપો. સરકાર કહેશે ઓકે કાંઈ વાંધો નહીં, ચલો દીધો, તમે ખુશ રહ્યો એમ. તો આ એબીસી નામની કંપનીએ અહીંયા આખો રોપવેનો પ્રોજેક્ટ બેસાડ્યો. હવે કઈ કંપની છે હું તમને જણાવીશ કઈ કંપનીએ આ રોપવે આખું બનાવ્યું છે. આખો રોપવે આમ નિર્માણ કરી દીધો. સમજો નિર્માણ થઈ ગયું. હવે પૈસા ખર્ચા કોને? આ કંપનીએ પૈસા ખર્ચા. કેટલા? 130 કરોડ. એટલે આને બિલ્ડ કર્યું, આને જ બનાવ્યું. પ્રોજેક્ટ એકચ્યુઅલી કોનો હતો? ગવર્નમેન્ટનો, સરકારી પ્રોજેક્ટ છે. પણ સરકારે શું કર્યું? એની પાસે અત્યારે સુવિધા ન હોવાથી આ રીતે ટ્રાન્સફર કર્યો કોઈ કંપનીને લેવો હોય તો. એબીસી કંપની નામની તૈયાર થઈ ગઈ. 130 કરોડનો ખર્ચો કે હું ભોગવી લઈશ, ચાલો ઓકે બનાવી લીધું. હવે શું કરશે? 130 કરોડ ઉભા તો કરવા પડે પાછા. સરકાર એવું કરશે તમે બિલ્ડ કર્યો છે, તમે થોડા ટાઈમ માટે ઓપરેટ પણ કરો. ઓપરેટ એટલે સંચાલન પણ ઈ જ કરશે. એબીસી કંપની જે છે એ સંચાલન આ જે રોપવે આખું બનાવ્યું છે એનું કરશે. એટલે શું થશે કે ધારો કે આ ભાઈ કંપની છે એને અત્યારે અંદાજ જોઈએ તો એક જણાના આશરે 700 કે 800 રૂપિયા રાખ્યા છે. એક જણાના 700-800 રૂપિયા સમથિંગ રાખેલું છે. હવે શું થશે કે આ કંપની જે છે એ અમુક વર્ષો સુધી ચલાવશે. ધારો કે XYZ વર્ષ સુધી ચલાવશે. કેટલા વર્ષ? તો એના 130 કરોડ અને એના ઉપર જેટલું વ્યાજની બધું થતું હશે એ બધું કમ્પ્લીટ ન થઈ જાય એટલા વર્ષ સુધી આ કંપની છે જે ઓપરેટ કરશે. જેવો એનો ખર્ચો જે થયો છે એનું જે પણ બધું આવી જશે, વ્યાજ ને બધું એનું પાછું મળી જશે. એટલે શું કરશે આ કંપની કહેશે કે ભાઈ હવે આપણું બધું પૂરું થઈ ગયું, ચોખ્ખો થઈ ગયો હિસાબ, એટલે હવે ઓપરેટ બંધ કરી દેશે અને કોની સોંપી દેશે? એ ગવર્નમેન્ટને સોંપી દેશે. ગવર્નમેન્ટને પાછું સોંપી દેશે કે ભાઈ અમે ખર્ચો કર્યો તો બધું અમને મળી ગયું છે, હવે પ્રોજેક્ટ તમે સંભાળી લ્યો. એટલે બિલ્ડ ઓપરેટ અને છેલ્લે શું કરશે? પૈસાને બધું મળી જાય એટલે શું કરી દે? ટ્રાન્સફર કરી દે. એટલે આ પ્રકારે બિલ્ડ ઓપરેટ અને ટ્રાન્સફર પ્રકારનો પ્રોજેક્ટ છે. તો આપણે કઈ કંપની આના માટે તૈયાર થઈ હતી, કઈ કંપની આ રોપવે બનાવ્યું છે મિત્રો? તો યાદ રાખો ઉષા બ્રેકો. ઉષા બ્રેકો નામની એક કંપની છે જે આગળ આવી હતી અને આ રોપવે આખો જે પ્રોજેક્ટ છે એનું બનાવેલો છે. તથા ઓસ્ટ્રેલિયાની એક કંપની છે ડોપેલમર. વચ્ચે એમ કહેતા હતા કે ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા બધા ચેક કરવા હરખું હાલે છે કે નહીં, પણ ખરેખર કંપનીએ આજે ઉષા બ્રેકો કંપનીને મદદ કરી હતી ટેકનિકલી કે તમારે આ પ્રકારની ટેકનોલોજી યુઝ કરો જેથી કરીને રોપવેથી સરળતાથી ઓપરેટ થઈ શકે. તો એનું નામ હતું ડોપેલમે. એને મદદ કરી હતી ઉષા બ્રેકોની. હજી જોઈએ ઇન્ફોર્મેશન. રોપવેમાં કુલ 9 ટાવર છે. ટાવર થાંભલા, જ્યાંથી 1 2 3 9 થાંભલા છે જ્યાંથી આખું ઉપર જશે. એક દિવસમાં મેક્સિમમ કેટલા લોકોને? તો કે 8000 લોકોને
નીચેથી ઉપર લઈ જવા માટે સક્ષમ છે. તો બહુ મોટો આંકડો કહી શકાય મિત્રો, 8,000 લોકોની કેપેસિટી એમાં ડેલીની છે. આ પ્રોજેક્ટની આધારશિલા છે ને મિત્રો એ 2007માં રખાઈ ગઈ હતી. જો સમજો 1983 ની સાલમાં પ્રપોઝ થયો હતો. 1983 માં પ્રપોઝ થયો, 2007માં પૂર્વ સીએમ નરેન્દ્ર મોદી દ્વારા એની આધારશિલા રખાઈ હતી અને 2020માં જઈને પ્રોજેક્ટ પૂરો થયો છે. આધારશિલા રાખીને ત્યારે પ્રોજેક્ટની અંદાજિત ખર્ચ 110 કરોડ હતી અને હાલ પ્રોજેક્ટ 130 કરોડના ખર્ચે કમ્પ્લીટ થયેલો છે. કોને કોને જોડે છે તો કે રોપવે દ્વારા ભવનાથ તળેટી જે છે આપણી એને અંબાજી મંદિર સાથે જોડવામાં આવેલું છે. તો ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે આખું રોપવેની સિસ્ટમ છે મિત્રો એ ચાલી રહી છે. તો મિત્રો આ આખી એક વાત હતી રોપવે સિસ્ટમની. તમે જુઓ તો ખાલી ને ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ છે કે ચલો રોપવે થઈ ગયું, એશિયાનું સૌથી મોટું રોપવે છે અને બસ આટલી ઊંચાઈ છે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. કઈ કંપનીએ બનાવ્યું છે, કોણ મદદ કરી છે, કયા પ્રકારનું છે, જોયું ને આપણે બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. તો ટોટલી માહિતી ઇમ્પોર્ટન્ટ થાય છે કારણ કે પરીક્ષામાં અંદાજ નથી હોતો ક્યાંથી આવે. તો આપણી જવાબદારી બને કે આપણે જેટલું વાંચીએ એ પરફેક્ટ વાંચીએ. એના માટે તમે જો તો આ પ્રકાર આપણે કરંટને તૈયાર કરતા રહેવું પડે છે. હવે ચોથી જે પ્રધાનમંત્રી દ્વારા ત્રીજી યોજના શરૂ કરવામાં આવી હતી, ઉદ્ઘાટન કરાયું હતું, એ એક હોસ્પિટલનું ઉદ્ઘાટન હતું. તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અને એની સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો યાદ રાખજો, UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન પીડિયાટ્રિક હાર્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જોયા એના વિશે માહિતી. તથા એની સાથે જ હોસ્પિટલનું ઉદ્ઘાટન તો કર્યું પણ ટેલી કાર્ડિયોલોજી માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે. હવે પ્રશ્ન છે કે ટેલી કાર્ડિયોલોજી એટલે શું? કાર્ડિયોલોજી હૃદય સંબંધી થાય. તો કાર્ડિયોલોજી એટલે શું થશે? હૃદય સંબંધી, હાર્ટ સંબંધી. ટેલી એટલે મોબાઈલ એપ દ્વારા. ધારો કે ABC નામનો વ્યક્તિ છે, એને હૃદયમાં દુખે છે, છાતીમાં દુખે છે, આપણે એમ કહીએ કે મજા નથી, ચલો તો એ શું કરશે ભાઈ, આ એપ્લિકેશનમાં જઈ અને ત્યાં નંબર આપેલા છે અલગ અલગ ડોક્ટરના, એને ફોન કરશે અને કહેશે કે ભાઈ મને આ પ્રકારનો વાંધો આવે છે, શું કરવું? તો ડોક્ટર શું કરશે, સામે એને એક લિસ્ટ આપશે, એની જે વાત હશે સાંભળી અને વાતના આધારે કહેશે કે ભાઈ તમને આ પ્રકારની મુશ્કેલી હોઈ શકે છે અને લિસ્ટ આપશે અને એ પ્રમાણે દવા લખશે. આ વ્યક્તિ દવા લઈ શકશે. તો જો એ વ્યક્તિએ અમદાવાદ જવાની જરૂર ન પડી, મોબાઈલ એપ્લિકેશન થ્રુ ડાયરેક્ટ એને ડોક્ટર સાથે વાત કરી, ડોક્ટરે ડાયરેક્ટલી દવા આપી દીધી. તો આ પ્રકારની જે સિસ્ટમ ને આપણે ટેલી કહીએ, ટેલિમેડિસિન પણ કહેવાય છે. તો એ પ્રકારે ટેલી કાર્ડિયોલોજી એના માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ નો આરંભ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં જે છે એ 470 કરોડના ખર્ચે મિત્રો એક નવી સુવિધાઓ આપવામાં આવી છે, નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જોઈએ તો બેડની જે સંખ્યા છે વધારવામાં આવી છે. પહેલા બેડની સંખ્યા 450 જ હતી પણ હાલ એમાં બેડની સંખ્યા 1251 કરવામાં આવી છે. અને એ સાથે જ UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ, હવે જે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે. હવે કાર્ડિયોલોજીની અંતર્ગત ભારતની સૌથી મોટી હોસ્પિટલ બની ગઈ છે. જો હાર્ટ ક્ષેત્રમાં ગુજરાતની નવી હરણફાળ પ્રગતિ કહી શકાય કે કાર્ડિયોલોજી ક્ષેત્રે આખા ભારતની સૌથી મોટી હોસ્પિટલ આપણા ગુજરાતમાં આવી ગઈ છે. હવે જો આ તો આપણે હોસ્પિટલની વાત કરી, આગળ હમણાં આપણે સૌર ઉર્જા ઉપર વાત કરતા હતા કે ભાઈ ખેડૂતોને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડવામાં આવે છે. તો આપણું જે ગુજરાત જે છે મિત્રો એ સૌર ઉર્જાની બાબતમાં પણ આગળ છે, પવન ઉર્જામાં પણ આગળ રહેલું છે. તો ઇન શોર્ટ તમે જો તો ગુજરાતનું ડેવલપમેન્ટ છે મિત્રો, ડેવલપમેન્ટ છે, વિકાસ કહી શકાય, એ દરેક દિશામાં આગળ વધી રહ્યો છે. જેમ કે ગિરનારનું ઉદ્ઘાટન, ગિરનારમાં રોપવેનું ઉદ્ઘાટન થયું તો પ્રવાસ ક્ષેત્રે ખૂબ આગળ વધ્યું. હજી થોડાક દિવસ પહેલા જ મેં તમને સમજાવ્યું હતું કે ગિરનાર નજીક આપણે જો જુનાગઢ નજીક દ્વારકા આવશે, દ્વારકાનો શિવરાજપુર બીચ એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એને મહત્વતા પ્રાપ્ત કરી છે અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ. હવે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ શું છે એની માહિતી તમે વિડીયોમાં જઈને જોઈ શકો છો. પણ જો પર્યટન ક્ષેત્ર ગુજરાત હરણફાળ પ્રગતિ કર્યું છે, ખૂબ આગળ વધી રહ્યું છે. તો દરેક ક્ષેત્રોની અંતર્ગત હવે ધ્યાન રાખી અને ગુજરાત આપણે આગળ આવી રહ્યું છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ.
કાલે ફરી આપણે આ પ્રકારના મુદ્દા સાથે મળવાના છીએ. પણ મિત્રો આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો, જેથી દરેક વિદ્યાર્થીનો લાભ લઈ શકે, પરીક્ષામાં પાસ થઈ શકે અને ખૂબ જ સારા માર્કે પાસ થઈ મેરિટમાં ટોપમાં આવે એવી અમારી આશા છે. થેન્ક યુ.